વધે તે પહેલા તમામ સાચા શિવભક્તો આ વિડીયોને એક લાઇક જરૂરથી આપો અને કોમેન્ટમાં હર હર મહાદેવ અવશ્ય લખો, જેથી ભોલેનાથની કૃપા સીધા તમારા સુધી પહોંચે। હવે વાત કરીએ એ રાશિઓની કે જેમના જીવનમાં હવે મોટો બદલાવ આવવાનો છે। તમને આ જાણીને આશ્ચર્ય નહીં થાય કે કોઈ પણ વ્યક્તિના જીવનમાં ગ્રહોની સ્થિતિ ખૂબ જ મહત્વ રાખે છે। જ્યારે ગ્રહો અનુકૂળ હોય છે ત્યારે જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સફળતા મળે છે, પણ જ્યારે ગ્રહો પ્રતિકૂળ બને છે ત્યારે જીવનમાં મુશ્કેલીઓ અને વિઘ્નોનો સામનો કરવો પડે છે। શાસ્ત્રો મુજબ ભગવાન શિવને સમગ્ર બ્રહ્માંડના સર્જનહાર માનવામાં આવે છે। તેમને દેવોના દેવ, મહાદેવ તરીકે પણ ઓળખવામાં આવે છે। ધાર્મિક ગ્રંથોમાં તેમનું સ્થાન સર્વોચ્ચ માનવામાં આવ્યું છે, પરંતુ ભોલેનાથ જેટલા સહેલા અને દયાળુ છે એટલી જ ઝડપથી તેઓ ક્રોધિત પણ થઈ શકે છે। પણ એ પણ સાચું છે કે તેમને ખુશ કરવું ખૂબ સરળ છે। જે કોઈ પર મહાદેવ એકવાર કૃપા વરસાવે છે તેનું નસીબ ચોક્કસ બદલાઈ જાય છે। કોઈ શક્તિ તેને સફળ થવાથી રોકી શકતી નથી। ચાલો હવે જાણીએ એ 6 ભાગ્યશાળી રાશિઓના નામ કે જેમના પર ભોલેનાથની વિશેષ કૃપા આવતીકાલે સવારે 9:30 વાગ્યાથી વરસવા જઈ રહી છે। હા મિત્રો, આ એ જ રાશિઓ છે કે જેમના જીવનમાં હવે ચારે તરફથી માત્ર અને માત્ર ખુશખબરીઓ જ આવવાની છે। ચાલો જાણીએ એ નસીબદાર રાશિઓના નામ। આ યાદીમાં જે સૌથી પહેલી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે કુંભ રાશિ। કુંભ રાશિના લોકો માટે પણ ભગવાન ભોલેનાથની અપાર કૃપા બની રહી છે। તમારું નસીબ હવે ઉજ્જવળ બનવા જઈ રહ્યું છે। ભવિષ્યમાં તમને અનેક શુભ સમાચાર મળશે। તમે જો ભગવાન શિવજીનું સ્મરણ કરીને કોઈ કામ શરૂ કરશો તો તેમાં તમને ચોક્કસ સફળતા મળશે। હવે કોઈ અવરોધ તમારું માર્ગ અટકાવી શકશે નહીં। પ્રભાવશાળી વ્યક્તિઓ તરફથી સહયોગ મળશે જેનાથી તમારું કાર્ય સરળતાથી પૂર્ણ થશે। જો તમે કંઈક દેવામાં ફસાયેલા છો તો હવે તેમાંથી છુટકારો મળવાનો સમય આવી ગયો છે। તમારું મહેનત હવે ફળ લાવશે અને તેના પરિણામે આર્થિક સ્થિરતા આવશે। વૈવાહિક જીવનમાં મધુરતા આવશે અને વેપારમાં પણ માંગ મુજબ સફળતા મળશે। ભોલેનાથની કૃપાથી તમારું ભાગ્ય મજબૂત બનશે અને તમે દિવસ બમણી અને રાત્રે 4 ગણી પ્રગતિ કરે છે। ઘર પરિવારમાં શાંતિ અને આનંદ રહેશે। જો તમે વિદેશ જઈને નોકરી કે ભણવાનું સપનું જુઓ છો તો એ સપનું હવે સાકાર થવાની શક્યતા છે। જેઓ નોકરી શોધી રહ્યા છે તેમને મનગમતી નોકરી મળી શકે છે અને જે નોકરીમાં છે તેમને પ્રમોશન અને પગાર વૃદ્ધિની શક્યતા છે। કુલ મળીને કુંભ રાશિના જાતકો માટે આ સમય ખૂબ ફાયદાકારક છે। હવે તમારા જીવનમાં માત્ર આનંદ જ આવશે। આ યાદીમાં જે બીજી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે વૃષભ રાશિ। વૃષભ રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ સંકેત લઈને આવ્યો છે, કારણ કે ભગવાન ભોલેનાથનો વિશેષ આશીર્વાદ હવે તમારા જીવનને સ્પર્શ કરવા આવ્યો છે। તમે અત્યાર સુધી જે મહેનત કરી છે તેનું ફળ હવે તમને મળશે। ખૂબ જ જલ્દી તમને કોઈ શુભ સમાચાર મળવાની શક્યતા છે। ભગવાન શિવજીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો આવશે અને અટકેલા કામો હવે સરળતાથી પૂરા થવા લાગશે। તમારા સામાજિક સંબંધો અને મિત્રો સાથેનો જોડાણ વધુ મજબૂત બનશે। આ રાશિના જાતકોને અનેક ક્ષેત્રોમાં લાભ, પૈસાની પ્રાપ્તિ અને મોટી સિદ્ધિઓ મળવાની સંભાવનાઓ છે। તમારા જીવનસાથી અને પરિવાર તરફથી પણ પૂરતું સહયોગ મળશે। તમારી મીઠી વાણી અને સકારાત્મક વિચારધારાની અસરથી તમારા બધા કામ સરળતાથી પૂરા થશે। ભગવાન ભોલેનાથની અપાર કૃપાથી તમારા બધા ધન સંબંધિત ચિંતાઓ હવે દૂર થવાની છે અને ઘણા સમયથી અટવાયેલા કાર્યો પણ સફળતાપૂર્વક પૂરા થશે।
તમારા જીવનમાં હવે ઝડપથી પ્રગતિ જોવા મળશે. દિવસે બમણી અને રાત્રે ચારગણી તેજીથી સફળતાના રસ્તા ખુલશે. તમારી સફળતાની ચમક આસપાસ પ્રસરી જશે અને લોકો તમારું ઉદાહરણ આપશે. ભગવાન ભોલેનાથના આશીર્વાદથી હવે વૃષભ રાશિના જાતકો માટે સમય ખૂબ જ શુભ અને લાભદાયક રહેવાનું છે. આ યાદીમાં જે ત્રીજી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે મેષ રાશિ. મેષ રાશિના જાતકો માટે ખૂબ જ શુભ સમાચાર છે. ભગવાન ભોલેનાથની વિશેષ કૃપા તમારા પર બની રહી છે અને આવનારો સમય તમારા માટે ખૂબ લાભદાયી રહેશે. ભગવાન શિવજીની કૃપાથી તમારું સામાજિક માનસન્માન વધશે. સમાજમાં તમારું વખાણ થતું જોવા મળશે અને લોકો તમારા કાર્યની પ્રશંસા કરશે. અત્યારે ભોલેનાથની કૃપાથી સફળતાના નવા માર્ગો ખુલી રહ્યા છે. જે કામ ઘણા સમયથી અટવાયેલા હતા તે હવે સમયસર પૂર્ણ થશે અને નવા કામમાં પણ તમને સફળતા મળશે. આ સમય તમારા આવકના સ્ત્રોતોમાં વધારો લાવશે અને ઘરના વાતાવરણમાં આનંદ રહેશે. વેપાર ક્ષેત્રે પણ વૃદ્ધિના યોગ છે. સામાજિક ક્ષેત્રે પણ તમને સારી સફળતા મળશે. અચાનક ધનલાભ થવાની શક્યતા છે. જો તમે નવું ઘર કે વાહન લેવા ઈચ્છતા હોવ તો એ ઈચ્છા પણ પૂરી થઈ શકે છે. હવે સમય તમારા પક્ષમાં છે, તેથી તેને યોગ્ય રીતે ઉપયોગમાં લો અને કોઈ તક ગુમાવશો નહીં. આ યાદીમાં જે ચોથી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે ધનુ રાશિ. ધનુ રાશિના લોકો માટે આ સમય ખૂબ જ શુભ સંકેતો લાવતો દેખાઈ રહ્યો છે. ભોલેનાથની કૃપાથી તમારા જીવનમાં કોઈ મોટી અને શુભ ઘડામણ થવાની છે. તમે જે મહેનત કરી છે તેનું પરિણામ હવે મળવાનો સમય આવી ગયો છે. સફળતા અને સમૃદ્ધિ હવે તમારા પગ ચૂમશે. અધૂરા કામો હવે પૂરા થવા જઈ રહ્યા છે. પરિવાર અને મિત્રોથી સંપૂર્ણ સહયોગ મળશે, જે તમારી તાકાત બનશે. ભગવાન શિવજીની અનંત કૃપાથી તમારી તમામ આર્થિક સમસ્યાઓ દૂર થવાની છે. ધન પ્રાપ્તિના ઘણા અવસર મળશે અને આર્થિક સ્થિતિમાં ભારે સુધારો થશે. માત્ર ધનલાભ જ નહીં, જીવનના અન્ય ઘણા ક્ષેત્રોમાં પણ મોટી સફળતા મળશે. જેઓ નોકરી કરે છે તેમને પ્રમોશન અને પગાર વૃદ્ધિ બંને મળવાની શક્યતા છે. આ સમયનો સંપૂર્ણ લાભ લો. ભગવાન ભોલેનાથની વિશેષ કૃપાથી હવે તમારી દરેક સમસ્યાનો ઉકેલ આવશે અને સુખ સમૃદ્ધિ તમારા જીવનમાં પ્રવેશ કરશે. ધનુ રાશિના મિત્રો, હવે તમારો સમય આવી ગયો છે. નવી ઊંચાઈઓ પર પહોંચી જાવ અને એક સુખદ ભવિષ્ય તરફ આગળ વધો. આ યાદીમાં જે પાંચમી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે સિંહ રાશિ. સિંહ રાશિના જાતકો માટે આ જાણીને ખૂબ જ આનંદ થશે કે ભગવાન ભોલેનાથની ખાસ કૃપા તેમના પર બની રહી છે. ભોલેનાથના આ દિવ્ય કૃપાના કારણે તમારું વિદેશ યાત્રાનું સપનું પણ સાકાર થઈ શકે છે. જો તમે કોઈ કાયદાકીય વિવાદ કે કેસમાં ફસાયા છો તો તેમાં પણ તમને સફળતા મળવાની શક્યતા છે. સાથે જ તમારું મન ધાર્મિક પ્રવૃત્તિઓ તરફ આકર્ષિત થવા લાગશે. અચાનક પૈસાનું લાભ થવાની સંભાવના છે, જે તમારા આર્થિક સ્થિતિને વધુ મજબૂત બનાવશે. આ સમયે તમારા માનસિક આરોગ્યમાં પણ સુધારો જોવા મળશે. કોઈ ખાસ કામ માટે કરેલી મુસાફરી તમારા માટે સફળ સાબિત થશે. પરિવારમાં ખુશહાલી અને શાંતિ રહેશે. ભોલેનાથની કૃપાથી પૈસા સંબંધી તમામ મુશ્કેલીઓ સારી થતી જશે અને તમારા જીવનમાં હવે સુખ અને સમૃદ્ધિનું આગમન થશે. સિંહ રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ લાભદાયી રહેશે. ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે આવનાર સમય ઉત્તમ રહેશે. જેઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેમને સફળતા મળશે અને અભ્યાસમાં પણ મન લાગશે. નોકરીમાં રહેલા લોકો માટે પણ આ સમય ઉત્તમ સમાચાર લાવે છે.
તમને પ્રમોશન મળી શકે છે અથવા તમારું ઇચ્છિત ટ્રાન્સફર પણ થઈ શકે છે, જેનાથી તમારા જીવનમાં ખુશીઓની વર્ષા થવાની શક્યતા છે. આ યાદીમાં જે આગળની ભાગ્યશાળી રાશિ આવે છે તે છે મીન રાશિ. મીન રાશિના જાતકોને જણાવવા માંગીએ છીએ કે ભગવાન ભોલેનાથની અનંત કૃપા ખાસ કરીને તમારા જીવન પર રહેલી છે. વ્યવસાયના ક્ષેત્રમાં તમે જે પણ પ્રયત્નો કર્યા છે, હવે એ સફળતાની દિશામાં આગળ વધશે. જો તમે નોકરી શોધી રહ્યા છો કે હાલની નોકરીમાં કંઈક નવું કરવા ઈચ્છો છો, તો તમારા પ્રયાસો હવે સફળ થશે. વ્યવસાય કરતા લોકો માટે આ સમય ખૂબ જ લાભદાયી સાબિત થઈ શકે છે. આર્થિક દ્રષ્ટિએ અચાનક નફો થવાની શક્યતાઓ છે. જીવનસાથી તરફથી પણ કોઈ શુભ સમાચાર મળવાની સંભાવના છે, જે તમારું મન ખુશીથી ભરી દેશે. ભગવાન શિવજીના આશીર્વાદથી તમારા ધંધામાં ઝડપથી વૃદ્ધિ થવાની શક્યતા છે. સામાજિક ક્ષેત્રમાં પણ માનસન્માન અને સફળતા મળવાની શક્યતાઓ છે. મીન રાશિના વિદ્યાર્થીઓ પણ આ સમયે અભ્યાસ ક્ષેત્રે ઉત્તમ પ્રદર્શન કરી શકે છે. તમે જે પણ પ્રયત્નો કરશો તે હવે તમારા મુશ્કેલીઓનો ઉકેલ લાવશે. જો તમે વિદેશ જઈને અભ્યાસ કે નોકરી કરવાના સપના જોયા છે, તો હવે એ સપના સાકાર થવાની શક્યતા છે. ભોલેનાથની કૃપાથી તમારા બધા અટકેલા કામો પૂરા થશે. જો તમે નવું મકાન કે વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો, તો હવે એ પણ શક્ય બની શકે છે. તમે જે પણ ઈચ્છાઓ રાખી છે તે હવે પૂર્ણ થવાની દિશામાં છે અને તમારા ઘરમાં ખુશહાલી અને ઉત્સાહનું વાતાવરણ રહેશે. આ રીતે મીન રાશિના જાતકો માટે જીવનમાં સકારાત્મક ફેરફાર સાથે નવી દિશા તરફ આગળ વધવાનો સમય આવ્યો છે. આ યાદીમાં જે 7મી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે મિથુન રાશિ. મિથુન રાશિના જાતકો માટે જણાવવાનું કે આ સમય દરમિયાન ભગવાન ભોલેનાથની વિશેષ કૃપા દ્રષ્ટિ તમારા પર બની રહી છે. તેમની કૃપાથી તમારા જીવનમાં જે પણ ધન સંબંધિત મુશ્કેલીઓ ચાલી રહી હતી તે હવે ધીરે ધીરે દૂર થતી જશે. તમારા વ્યાવસાયિક જીવનમાં સફળતાના દરવાજા ખુલશે. ભોલેનાથના આશીર્વાદથી આર્થિક ક્ષેત્રમાં આવેલા અવરોધો હવે દૂર થશે અને તમે તમારા કાર્યકીર્તિમાં ઝડપથી આગળ વધશો. તમારી આજુબાજુ સમૃદ્ધિનું વાતાવરણ બનેલ રહેશે અને પૈસાનો પ્રવાહ પણ વધશે. આવકના નવા સ્ત્રોતો તમારા માટે ઊભા થશે અને નોકરીમાં રહેલા લોકોને પગારમાં વધારો અને પ્રમોશન મળવાની શક્યતા ઘણી વધુ છે. વેપાર કરતા મિથુન રાશિના લોકો માટે અચાનક નફો થવાની શક્યતા છે, જેનાથી તેમની આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે. તમારું ઘરેલું જીવન પણ આનંદમય રહેશે અને બધે સકારાત્મક ઉર્જાનો અનુભવ થશે. ભગવાન ભોલેનાથની અપાર કૃપાથી તમારા જીવનમાં હવે માત્ર ખુશીઓની વર્ષા થવાની છે. આ યાદીમાં જે 8મી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે મકર રાશિ. મકર રાશિના જાતકો માટે ખુશીના સમાચાર છે, કારણ કે ભોલેનાથની કૃપાથી તમારા જીવનમાં ખૂબ જ શુભ યોગો સર્જાઈ રહ્યા છે. હવે તમારા જીવનમાં મોટા અને સકારાત્મક ફેરફારો થવાના છે. ભોલેનાથના આશીર્વાદથી તમારા દુઃખો, પીડાઓ અને મુશ્કેલીઓનું અંત આવશે. આર્થિક રીતે તમે સંતોષ અનુભવશો અને ઘરના મુદ્દાઓમાં કોઈ મોટો નિર્ણય લેશો, જેના કારણે પરિવારના સભ્યો તમારી વધુ નજીક આવશે. તમારું માનસન્માન વધી શકે છે અને જે કાર્યો લાંબા સમયથી અટકેલા હતા તેઓ હવે યોગ્ય સમયે પૂર્ણ થવા લાગશે. આ બધું તમારા આત્મવિશ્વાસને મજબૂત બનાવશે અને આત્મવિશ્વાસથી તમે કંઈક એવો નિર્ણય લેશો કે જે તમારું સન્માન પણ વધારશે અને તમને સફળતાની દિશામાં પણ લઈ જશે. જે લોકોનું વિદેશ જઈને નોકરી કરવાનું સપનું છે તેમના માટે પણ આ સમય અનુકૂળ છે. હવે એ સપનું પૂર્ણ થવાની શક્યતા છે. ભોલેનાથની ખાસ કૃપા મકર રાશિ પર છે, જેના કારણે તમારા જીવનમાં ખુશીઓની વર્ષા થશે અને સુખની કોઈ કમી નહીં રહેશે.
મિત્રો, આગળની રાશિ જાણે તે પહેલા જો તમે હજી સુધી અમારા ચેનલ જ્યોતિષ દર્શનને સબસ્ક્રાઇબ નથી કર્યું તો તરત કરો, જેથી આવા ધાર્મિક, જ્યોતિષ અને જ્ઞાનસભર માહિતી સમયસર તમને મળતી રહેશે. આ યાદીમાં જે 9મી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે કન્યા રાશિ. કન્યા રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ લાભદાયક સાબિત થવાનો છે, કારણ કે ભગવાન ભોલેનાથની કૃપાથી તમારો વિકાસ દિવસે બમણી અને રાત્રે 4 ગણી ઝડપે થશે. જે લોકો વ્યવસાયમાં પ્રયત્ન કરી રહ્યા હતા તેમને સફળતા મળશે. નોકરી શોધી રહેલા લોકો માટે પણ સારા સમાચાર મળવાની સંભાવના છે. વ્યવસાયિક વર્ગ માટે ખાસ કરીને નાણાકીય લાભના યોગો બની રહ્યા છે. સાથે સાથે જીવનસાથી તરફથી પણ કોઈ સારા સમાચાર મળવાની શક્યતા છે. આ સમય દરમિયાન તમે સામાજિક ક્ષેત્રમાં પણ સફળતા મેળવશો અને જે વિદ્યાર્થીઓ ઊંચી ભણતર માટે પ્રયત્નશીલ છે તેમને પણ સારા પરિણામો મળી શકે છે. તમારા પ્રયાસો હવે મોટી મુશ્કેલીઓના ઉકેલ બની જશે અને દરેક દિશામાં સફળતા મળતી રહેશે. જે લોકો વિદેશ જઈને નોકરી કે ભણતર કરવાનું ઈચ્છે છે માટે આ સમય શુભ છે. તમે જો નવું ઘર કે વાહન લેવા માંગતા હોય તો એ યોજનાઓ પણ સફળ થવાની છે. ભોલેનાથની કૃપાથી તમારી ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે છે અને ઘરમાં ખુશહાલ વાતાવરણ બની રહેશે. આ યાદીમાં જે 10મી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે તુલા રાશિ. તુલા રાશિ તરફ આ રાશિના જાતકો માટે સમય ખૂબ જ શુભ અને લાભદાયક રહેવાનો છે. ભોલેનાથની કૃપાથી દરેક ક્ષેત્રમાં સફળતા મળવાની શક્યતા છે. ધનની પ્રવૃત્તિ માટે શુભ યોગો બનેલા છે અને સાથે સાથે નોકરી કે સંતાન સુખના પણ સારા સંકેત મળી રહ્યા છે. જે લોકો પ્રેમમાં છે તેમના સંબંધો વધુ મજબૂત થશે અને મનગમતો જીવનસાથી મળવાની શક્યતા છે. હવે તમારું સમય સંપૂર્ણ રીતે બદલાવ લાવનારું છે. તમને માન, સન્માન અને સામાજિક પ્રશંસા મળશે. જો તમે કોઈ નવી તકની રાહ જોઈ રહ્યા છો તો એ તક હવે તમારા દરવાજા સુધી આવી રહી છે. રોજગારના ઘણા રસ્તા ખુલશે અને અટકેલા કાર્યો સમયસર પૂરા થશે. આવકના સ્ત્રોતો વધશે અને ઘરના વાતાવરણમાં ખુશહાલી રહેશે. વ્યવસાયમાં વિસ્તાર થવાની શક્યતા છે અને સામાજિક રીતે પણ સફળતા મળશે. અચાનક મોટી રકમ મળવાની શક્યતા છે. ખાસ કરીને સંપત્તિ કે રોકાણ સંબંધિત ક્ષેત્રોમાં લાભ મળી શકે છે. નવું ઘર કે વાહન ખરીદવાની યોજના સફળ થઈ શકે છે. આ સમય તમારા માટે અત્યંત શુભ છે, તેથી તેનો પૂરો લાભ લો. ધન્યવાદ.